કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવશું રબડીદાર કુલ્ફી। તો એના માટે એક નાની વાટકી કાજુ લીધા છે, આ નાની વાટકી બદામ છે ને એક નાની વાટકીથી ઓછા અખરોટ છે। તો એને પહેલાં આપણે થોડાક ધીમા તાપે શેકી લઈએ। આવી રીતે આમ પેનમાં આપણે આ બધા નાખી દઈએ ને એને આપણે ધીમા તાપે આમ શેકી લેવાનું। આવી રીતે આમ કેમ આમાં પાણીનો ભાગ હોય ને એ બળી જાય બરાબર। વધારે આપણે શેકવાના નથી, એને થોડા જ શેકવાના છે। આવી રીતે આમ શેકી લેશું। વધારે તો 1.5 મિનિટ લાગશે શેકતા, એનાથી વધારે નહીં લાગે બરાબર। હવે આપણા શેકાઈ ગયા છે, ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને એને ઠંડા થવા દઈએ। આપણા કાજુ બદામ ને અખરોટ ઠંડા થાય છે ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરવા મૂકીએ। તો આ તપેલી ગરમ કરવા મૂકી છે, મોટી તપેલી લેવાની, એમાં પહેલાં છે ને પાણી એડ કરવાનું, જેથી તરિયામાં દૂધ આપણું ચોટે નહીં। એને ગરમ થવા દઈએ દૂધને બરાબર। હવે આપણે આ 1.5 લીટર દૂધ છે, ફૂલ ફેટવાળું દૂધ લેવાનું બરાબર। એને ગરમ થવા આપણે મૂકી દઈએ ને હવે આપણા કાજુ બદામને ઠંડા થવા આવ્યા છે, તો એને પણ આપણે પીસી લઈએ। આપણે હવે આ કાજુ બદામ અખરોટ આ ઠંડા થઈ ગયા છે, એને મિક્સર જારમાં નાખી દીધા છે। તો એમાં મોટી આપણે આ 4 ચમચી ખાંડ નાખી દેશું ને એને આપણે મિક્સર જારમાં દરદરો પીસી લેશું। ફાઇન પાવડર નથી બનાવવાનું, કેમ ફાઇન પાવડર બનાવશું તો એમાં તેલ રિલીઝ થશે, તો તેલ રિલીઝ થાય તો આપણે કુલ્ફી સારી નહીં લાગે સ્વાદમાં બરાબર। એને દરદરો જ આપણે પીસી લઈએ। આપણે આવી રીતે આમ કરકરો લોટ પીસી લેવાનું। હવે આપણે આ બીજા બાઉલમાં આપણે આ નાખી દઈએ। આપણું અહીંયા દૂધ પણ ગરમ થાય છે ને આમ વચમાં આપણે આમ હલાવતા રહેવાનું, કેમ એનું આપણે દાણાદાર ટેક્સચર આવવા દેવાનું છે, એમાં ઘી બનાવવા દેવાનું નથી। આવી રીતે હલાવતા રહેવાનું વચમાં બરાબર। આમ તમે મિક્સર આમાં પીસો તો તમે એલચી પણ અંદર નાખી શકો છો, અને આમાં મિક્સર પીસેલું તમે વધારે પણ બનાવીને રાખી શકો છો। જ્યારે તમને બનાવવું હોય ત્યારે એ બનાવી શકો છો। એ ટાઈપ કાચની બરણીમાં ભરીને તમે રાખી શકો છો, એનો ઉપયોગ કરી શકો છો। હવે આ કાજુ બદામ ને અખરોટનો આ જે ભૂકો આપણે કરકરો પીસી રાખ્યો છે, એમાં 100 ગ્રામ મિલ્ક પાવડર એટલે દૂધનો પાવડર એડ કરી દઈશું આપણે એમાં। ને આ દૂધ આપણું આ ગરમ જ થાય, ધીમા તાપે જ આમ ગરમ કરતા રહેવાનું, અને એમ નહીં કે એના ઉપર આપણે ઊભા રહેવાનું, વચમાં આપણે આમ હલાવતા રહેવાનું। અને આપણે આ દૂધ ઉકળતું હોય ત્યાં સુધી આપણે લોટ બાંધી શકીએ, બીજી રોટલી બનાવી શકીએ, અને બીજું કામ પણ આપણે કરી શકીએ છીએ। એટલે ધીમા તાપે રાખવાનું બરાબર। આવી રીતે આમ વચમાં હલાવતા રહેવાનું। આ ઉપરથી હોય આ કાઢી લેવાનું બરાબર। એને આ જોઈ શકો છો તમે, થોડુંક આપણું દૂધ ઓછું પણ થયું છે। આમ આવી રીતે આપણે ગરમ કરતા રહેવાનું। હવે તમે જોઈ શકો છો આપણું દૂધ 25% બળી ગયું છે। તો આ રેડી થઈ ગયું દૂધ આપણું। હવે આમાંથી દૂધ કાઢી ને આપણે કાજુ બદામ અને આ પાવડર નાખ્યું હતું એમાં આપણે આ નાખી દઈએ આવી રીતે આમ, ને એને બરાબર આપણે આમ હલાવી લઈએ। આમ આવી રીતે આમ દૂધ મિક્સ કરી લેવાનું બરાબર એમાંથી જ આમ। હવે આ મિશ્રણને આપણે આ દૂધમાં એડ કરશું। હવે આપણે આ મિશ્રણને આ દૂધમાં એડ કરી દઈએ।
એને આપણે હલાવી લઈએ. હવે આવી રીતે આમ હલાવતા રહીશું. આમ એમાં ગાંઠો એકે રહેવું ન જોઈએ. આપણે 2 મિનિટ સુધી આપણે આમ હલાવશું. આપણે તમને આમ ટેસ્ટ કરી શકો છો. તમને મોડું લાગે તો થોડીક તમે ખાંડ ઉમેરી શકો છો. બરાબર. આ થોડુંક વધારે મીઠું ન હોવું જોઈએ, ઓછું મીઠું ખાવું જરૂરી છે. તમે ટેસ્ટ કરી શકો છો તમને કેવો ટેસ્ટ ગમે છે. બરાબર. 2 મિનિટ સુધી આપણે હલાવશું. આમ હજી આપણે 2 મિનિટ થઈ ગઈ છે, પણ હજી 2 મિનિટ આપણે હલાવતા રહીએ. થોડુંક ઘટ થવા દઈએ. બરાબર. હજી 2 મિનિટ હલાવી લઈએ. તમે દૂધ ઉકળતું હોય તો તમે તમારી પાસે કેસર હોય તો કેસરના 2-3 ધાગા પણ અંદર નાખી શકો છો. બરાબર. મારી પાસે કેસર નથી એટલે મેં નથી નાખ્યું. આ મસ્ત મજાની કુલ્ફી બને છે. બજારમાં તો કોર્નફ્લોર ભેરવે છે. આપણે ઘરે આમ આવી રીતે આમ ચોખ્ખાઈથી ને વ્યવસ્થિત આપણે બનાવી શકીએ. હજી 2 મિનિટ આપણે હલાવી લઈએ. આપણે આ 2 મિનિટ થઈ ગઈ છે. આપણે જોઈ લઈએ. આવી રીતે આમ તમે ચમચીથી આમ કરો, આવી રીતે રગડા ઉતરી નહીં તો આપણું આ બરાબર થઈ ગયું છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, એને ઠંડુ બરાબર થવા દઈએ. હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો આપણે આ આવી રીતે જોઈ શકો છો તમે કેવું ઘાટું થઈ ગયું છે. હવે આપણે આ કુલ્ફી મોલ્ડ છે એમાં આપણે મિશ્રણ બધું ભરી લઈએ. આવી રીતે આમ આવી રીતે બધું ભરી લઈએ. આવી રીતે આપણે આ બધું ભરી લીધું છે. આવી રીતે આમ દબાવી નાખવાનું એને. બરાબર. ને આવી રીતે આમ પેક કરી નાખીએ આપણે બધું. આ આવી રીતે આમ બધું પેક કરીને હવે તમને હું બીજી રીત જણાવું. હવે આવી રીતે આપણી પાસે ગ્લાસ તો ઘરમાં હોય જ. ગ્લાસ હોય, વાટકા હોય, એમાં પણ આપણે આવી રીતે આ મિશ્રણ નાખી શકીએ છીએ. આવી રીતે આમ એની પણ આપણે કુલ્ફી બનાવી શકીએ. આપણે આવી રીતે ભરી લઈએ. આપણે જેટલા પણ ગ્લાસ ભરાય એટલા બધું ભરી લેવાનું. બરાબર. આવી રીતે આખા ભરવા હોય, અડધા ભરવા હોય, તમને જે પ્રમાણે ભરવું હોય એ પ્રમાણે તમે ભરી શકો છો. આવી રીતે ભરી લઈએ. હવે આવી રીતે આપણે આ ગ્લાસ ભરી લીધા છે. એના ઉપર આવી રીતે આમ પ્લાસ્ટિકની થેલી પેક કરી દેવાની ને ઉપર રબર આમ નાખી દેવાની એટલે બરફ અંદર થાય નહીં. આવી રીતે બધા ગ્લાસ આપણે પેક કરી દઈએ. હવે આપણે ગ્લાસ બધા આવી રીતે પ્લાસ્ટિકથી પેક કરી લીધા છે. હવે આપણે ફ્રીઝરમાં એને 7 કલાક માટે રાખી દઈએ. હવે 7 કલાક થઈ ગયા છે. આપણે આ ફ્રીઝરમાંથી આ આપણી કુલ્ફી કાઢી લીધી છે ને ગ્લાસમાં બનાવી હતી એ પણ આપણે કાઢી લીધી છે. તો આપણે આવી રીતે આમ કરી એને આ જોઈ શકો છો કેવી મસ્ત મજાની કુલ્ફી બનીને તૈયાર થઈ ગઈ છે આપણી. આ હવે ગ્લાસમાં આપણે આ કાંટા ચમચથી આપણે કાઢી લેશું. આવી રીતે જો કાંટા ચમચથી આવી રીતે આપણી કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. આ જોઈ લો આપણી કુલ્ફી. ને આ કુલ્ફી મોલમાં બનાવી હતી કુલ્ફી આપણી આ તૈયાર થઈ ગઈ છે. આપણે જેવી જોઈએ એમાં કાઢી લઈને બીજી પાછી ફ્રીઝરમાં રાખી દઈએ. અને જ્યારે આપણે આ જોતી હોય ને તે ફ્રીઝરથી થોડી વાર બહાર કાઢીએ તો તરત નીકળી આવે. બરાબર. આપણી આ માવા કુલ્ફી તૈયાર છે. આપણી રબડીદાર માવાદાર કુલ્ફી આ બહુ જ ટેસ્ટમાં સારી લાગે છે અને ઘરની બનાવેલી. તમે આ ચોક્કસથી ટ્રાય કરજો. મારી રેસીપી તમને ગમે તો શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારો આભાર.